ફરી પાછો માર પડે, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એને છૂટું પડવું કેવી રીતે? તો કે પેલી મોહની ગ્રંથિ જેમ જેમ ઓગળતી જશે એમ એ આ માર પછી એને ભૂલાશે નહીં. એટલે દાદા ભગવાન કે છે ને, અમારે તો આ મોહની ગ્રંથિ એટલી પાતળી લઈને આવેલા, કેટલા જન્મોથી માર ખાધો ને એનું તારણ કાઢ્યું અમે, એક્સ્ટ્રેક્ટ કાઢ્યો કે આ જગત શું છે, છોકરા શું છે, હસબન્ડ શું છે, વાઈફ શું છે, પૈસા શું છે, બધું અમે તારણ કાઢતા કાઢતા અમે બહુ માર ખાધેલો કે છે. આ જગતમાં જેને આ મોહ ઓછો થયો હોય ને જ્ઞાન થયું હોય એવું ક્યારે બને? તો કે માર ખાય ત્યારે જ થાય. આપણને કોઈ સમજાવે અને આપણને જ્ઞાન થઈ જાય એવું કોઈ દિવસ ના બને. આપણે જ્યારે માર ખાઈશું અને માર ખાધા પછી આપણને થિંકિંગ ઊભું થશે નવું કે હવે ખરેખર હસબન્ડ શું છે, છોકરાઓ શું છે, ઘર શું છે, પૈસા શું છે, બધું થિંકિંગ શરૂ થશે. અને એ થિંકિંગથી પેલો જે મોહ છે ને એ ઓગળે છે. ત્યાં જેનું જેટલું વધારે અંદર વિચારણા શરૂ થાય અને એ વિચારણા એટલી બધી થાય, એટલી બધી જાગૃતિમાં પરિણામે કે પછી એને મોહ ઉત્પન્ન થતા પહેલા જ જાગૃતિ હાજર થાય એટલે સુધી આવે. પછી જેમ નાનો છોકરો હોય ને તો દીવો જુએ ને તો એને થાય કે નવી જ વસ્તુ છે, અંદર હાથ નાખવા લેવો પકડવા જાય ને, હવે ક્યાં સુધી પકડવા જાય? એકવાર આપણે એને લઈ લઈએ ને, હા એકવાર પકડે દજાય ને તો પાછું થોડા દિવસ થાય ને પાછો ભૂલી જાય, પાછો ફરી દજાય. એવું બરાબર દજાવું એટલે શું? એ જ્ઞાન એને થઈ ગયું ને પછી દીવો દૂરથી જુએ ને એ ના જાય, તમે હાથ લઈ જાઓ તો પાછો ખેંચી લે. આપણને થાય કેમ હવે નથી લેતો, એ નજીક આમ લઈ જઈએ ને હાથ એને ચાલીને તો હવે એનો હાથ આમ પાછો ખેંચી. કેમ? તો કે પેલું જે જ્ઞાન છે એને થઈ ગયું છે કે આની અંદર હાથ નાખવાથી મારો હાથ બળી જાય. એ જ્ઞાન થયું કહેવાય એને. એ દીવાથી હાથ પાછો લઈ જતો નથી, પેલું જ્ઞાન કામ કરે છે, જાગૃતિ કામ કરે છે. એવું આપણે અંદર પણ જેમ જેમ આપણે આ બધી ફાઇલોના માર આપણને પડશે એમ આપણે આ જ્ઞાન બાજુ આખો મોહ ઓછો થતા થતા બધી જાગૃતિ વધશે. એટલે દાદા ભગવાને કહ્યું ને કે પ્રતિકૂળ સંજોગો આવે તો કહેવાનું કે બહુ ઉપકારી ભાઈ, આપણી વાત આપણો છોકરો સાંભળે નહીં, વાઈફ સાંભળે નહીં, બહુ સાંભળે નહીં તો આપણે સમજી જવાનું કહો બહુ ઉપકારી ભાઈ. આ મોહ ઉતારવા માટેનું આ કુદરતે આખું ગોઠવણી કરી આપી કે આ મોહ ઓછો થાય, નહીં તો કેટલાય અવતાર જાય ને મોહ ઓછો ના થાય. આ બહુ આખી બધા જ કસાયોમાં મોહ ગ્રંથિ એ મૂળ ગ્રંથિ કહેવાય છે, જેની અંદરથી બધું ઉત્પન્ન થવાનું છે. એટલે આજના સમયમાં શું માણસને કોઈકની જોડે અણબનાવ થયો, દુઃખ ઉત્પન્ન થયું ને કે પાછો આવે, પાછો થોડાક દિવસ થાય ને એટલે પાછો ત્યાં જાય. એનું કારણ છે પેલું મોહ ગ્રંથિ છે, એનું તારણ કાઢ્યું નથી હજુ એને એનું જ્ઞાન થયું નથી. એ બોલે ખરો કે આ જગતમાં બધા સ્થૂળ છે, પૂતગલ છે, પૈસા આમ છે, તેને બધું બોલે, જ્ઞાની બોલતા હોય એવું જ બોલે, પણ એને જ્ઞાન અને આ શબ્દોને બે લેવા દેવા નથી. જ્ઞાન એટલે શું? ગમે તે થાય ને એ અંદર હાથ નાખે જ નહીં, એ અંદરથી મારા માને જ નહીં, માલિકી ભાવ જ અંદર ઉભો થાય ને પછી. એટલે મૂળ દરઅસલ જે માલિકી ભાવ હતો આપણો એ આપણા મન ઉપર, આપણા શરીર ઉપર, આપણી વાણી ઉપર એ આખો માલિકી ભાવ દૂર થઈ ગયો. આ મન મારું છે, આ શરીર મારું છે, આ વાણી મારી છે, એ માય જે માલિકી ભાવ હતો એ દાદા ભગવાનના જ્ઞાનથી આપણે જતો રહ્યો. હવે બાકીનો જે માલિકી ભાવ આ ફાઇલો પ્રત્યેનો રહ્યો છે
એ ધીમે ધીમે આજ્ઞાએ કરીને ખલાસ થશે. અને એમાંય જે ફાઇલો આપણને આ મોહ ઉતારવામાં નિમિત્ત બનશે ત્યારે જે ઉતરશે. એમનેમ જાય એવું નથી આ બધું. ઉતારવામાં જે ફાઇલ નિમિત્ત બનતી હોય એ આપણો મોહ તોડાવે, બરાબર, પણ એનાથી આપણને એની સાથે વેર બંધાય ન. ના, હવે સમજણ, વેર બંધાય એવું થઈ જાય છે. કારણ કે સમજણ નથી. એટલે હવે સમજણ આવે, ઓહો, મારો એના પ્રત્યેનો જે માલિકી ભાવ હતો એ તોડી આપે છે અને મને મારા જ્ઞાનની અંદર મારો મોહ ઓછો કરવામાં મદદ કરે છે મને. એટલે આપણી સમજણ બદલાય એટલે હવે વેર બંધાવાનું જતું રહ્યું. જો અજ્ઞાન હોત તો પાછું વેર બંધાત. પાછું અજ્ઞાન હોય તો શું થાય? તો કે આ મોહ જાય નહીં, લોભ જાય નહીં, માયા જાય નહીં, કપટ જાય નહીં. અજ્ઞાન ગયું તો આ બધું ખબર પડે અને જાય. એટલે દાદા ભગવાને કહ્યું ને કે હું તમને અજ્ઞાન કાઢી આપું પછી તમે બધું કરી શકશો. એટલે ધીમે 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 હવે આપણો મોહ શું થાય? તો કે મૂળ જે દરઅસલ મોહ હતો એ તો ખલાસ થઈ ગયો, માલિકી ભાવે ખલાસ થઈ ગયો. આ મન મારું છે, શરીર મારું છે, એ આખો દર્શન મોહ હતો, એ ખલાસ થઈ ગયો આપણો. કે હું જ ભાવિસા છું, એ દર્શન મોહ હતો કે જેનાથી વેર બંધાય, જેનાથી નવા કર્મો બંધાય, એ મોહ ખલાસ થઈ ગયો આપણો. હવે બાકીનો રહ્યો ચારિત્ર મોહ. ચારિત્ર મોહની અંદર આ બધું આવી જાય. હસબન્ડ મારો લાગે છે, વાઈફ મારી લાગે છે, છોકરા મારા લાગે, ઘર મારું લાગે, મધર મારી લાગે છે, ફાધર મારા લાગે છે. જેને જે લાગતું હોય જો એ જે ચારિત્ર મોહની અંદર બધું આવ્યું. અને આ ચારિત્ર મોહ શેનાથી જાય? તો કે આજ્ઞાથી જાય. હવે આ ચારિત્ર મોહ એ આપણી ફાઇલ નંબર 1 ને ઊભો થાય અંદર, ત્યારે આપણે પેલી આજ્ઞા મૂકવાની છે કે આ ફાઇલ છે એવું જે હતું, હસબન્ડ છે એ તો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, પણ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા, અને આ ફાઇલ છે. એટલે જેમ જેમ આ દ્રષ્ટિ આપણે એમાં મૂકતા જઈશું એમ પેલો ચારિત્ર મોહ પણ ઓછો થશે. હવે જગત આખાને મોહ જ છે. આપણે જ્ઞાન લીધા પછી 2 ભાગ પડી ગયા આખા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. આપણા વર્તનની અંદર જે બધો મોહ દેખાય છે, કપડાં પહેરવું, ખાવું પીવું, ગમતી વસ્તુ લાવવી મૂકવી, તૈયાર થવું, અમુક માણસો જોડે ગમે, અમુક ના ગમે, બધું. કયા કલરના ચશ્મા ગમે, કયા કલરના ચંપલ ગમે, આ બધું ચારિત્ર મોહ છે. અને ચારિત્ર મોહ એટલે શું? તો કે વર્તન મોહ આપણા દેખાવમાં છે ખાલી. ચારિત્ર મોહ એ કર્મ બીજનું કારણ નથી. નવું કર્મ બંધાય નહીં એનાથી. ખરું કર્મ ક્યાંથી બંધાય છે? તો કે દર્શન મોહથી, અજ્ઞાન મોહથી. દર્શન મોહ એટલે હું જ ભાવિસા છું એવું જ્યાં સુધી માનતા હતા ત્યાં સુધી એ દર્શન મોહ હતો. અને એ દર્શન મોહથી નવા બીજ પડતા હતા, નવા કર્મ બંધાતા હતા. એટલે દાદા ભગવાને આખો દર્શન મોહ આપણને કાઢી નાખ્યો. અને બાકીનો હવે જે મોહ છે એ ચારિત્ર મોહની અંદર કોક વાર બહુ ચીકણો મોહ હોય તો જેમ જેમ એની માર પડશે ને એટલે એ ઓછો થઈ જશે. હવે આપણી જાગૃતિ હવે બધી ઊભી થવા માંડશે તરત જ, કારણ કે પેલો દર્શન મોહ જતો રહ્યો છે. એટલે હવે આપણું જે થિંકિંગ છે, આપણી જે વિચારણા છે એ હવે ટોપ ઉપર જશે ધીમે 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 ધીમે. એટલે આજે આવી જેટલી ફાઇલો હોય ત્યાં આગળ આપણે આજ્ઞાની જાગૃતિ મૂકીને કામ લેવાનું. એટલે વેર બંધાય નહીં અને પેલો ચારિત્ર મોહ પણ ઓછો કરી આપે આપણને.
જેમ જેમ ચારિત્ર મોહ ખલાસ થતા જશે એમ આપણી વિતરાગતા વધતી જશે. હવે બાકી રહીશું તો કે આ વિતરાગતા ઉપર આવવાનું બાકી રહ્યું. રાગ દ્વેષ ગયા પણ વિતરાગતા ઉત્પન્ન થવાની બાકી રહી. તો કે આ ચારિત્ર મોહ બાકી રહ્યો. અમુક જગ્યા ગમવી, અમુક કપડા ગમવા, હેરસ્ટાઈલ ગમવી, જેટલી વસ્તુ અત્યારે મોહ જેવી લાગે છે બહાર આપણને, લોકો કે તમે આટલું બધું જ્ઞાન છે ને આવા કપડા પહેરો છો, તો એ જે કપડા પહેરીએ છીએ એ બધો ચારિત્ર મોહ છે. તમે સાદા કપડા પહેરો એ ચારિત્ર મોહ, અને રંગીન કપડા પહેરો, સારા કોટ પાટલું પહેરો એ ચારિત્ર મોહ, બધું ચારિત્ર મોહ. સાદા કપડા છે એનો નિકાલ કરવાનો, અને આ જે રંગીન કપડા ફેશનેબલ કપડા છે એનો નિકાલ કરવાનો છે. આ જ્ઞાનને બાધક નથી. હવે ચારિત્ર મોહ એ જ્ઞાનને બાધક નથી, આપણી જાગૃતિને બાધક છે. આપણી જાગૃતિ જે છે એને ખોલવામાં, એને વધારવામાં બાધક થઈ જાય. અને તે પણ કેવો હોવો જોઈએ ચારિત્ર મોહ? તો કે મળે તો ઠીક, ના મળે તો નહીં. વ્યવસ્થિતની અંદર હો તો મળે, ના હોય તો ના મળે. તો એ ચારિત્ર મોહ બહુ જલ્દી નિકાલ થઈ જાય એનો. સમજાય ને? એટલે જેમ જેમ આપણને જ્યાં જ્યાં હજુ ચારિત્ર મોહ ચીકણો છે, વધારે દેખાય છે, એ આપણી ફાઇલ નંબર 1 ની અંદર જે ગ્રંથિઓ છે હવે એના કારણે છે. એ જેમ જેમ માર પડશે ને એટલે પેલું જ્ઞાન થતા 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 બધું અકબંધ જ્ઞાન થઈ જશે. પછી આપણે નહીં અડીએ અંદરથી જ બોલીશું ખરા. એની જોડે એવું ભરીને લાયા છે આપણે થતા નથી, થઈ જવાય છે. કોકની જોડે એવા ના ના, એ ભરેલો માલ છે આપણો અંદર. આપણી ના ના ના, એ તો જે અક્કડ લાગીએ છે ને એ તો આપણી ફાઇલ નંબર 1 ની અંદર એવી અક્કડતાઓ છે. હવે આપણી જે મૂળ અક્કડતા હતી ને એ તો બધી ખલાસ થઈ ગઈ. ને તો ખબર જ ના પડે. આ બધી ખબર પડે છે ને એ પેલી મૂળ અક્કડતા, મૂળ અહંકાર હોત ને તો ખબર જ ના પડે. હવે આ ખબર પડવા માંડી એટલે હવે એને છોડવાની રહેતી નથી, જાણવાની બાકી રહે છે. મૂળ વસ્તુ શું છે? આને છોડવાનું નથી, જાણવાનું છે. કોઈના પ્રત્યે વધારે રાગ ઉત્પન્ન થાય છે, ગમો ઉત્પન્ન થાય છે, કોઈની જોડે વધારે મજા આવે છે, એ એની સાથેના ઋણાનું બંધ છે. આપણે એને દૂર કરવાનું નથી કે મારે આની જોડે બહુ ફાવે છે, મને બહુ ગમે છે, એમની જોડે બેસીએ, વાતો કરી, મજા આવે છે, અથવા એમને જોઈને હું ખુશ થાઉં છું. તો એ બધી વસ્તુને તમારે જાણવાની છે કે મારી ફાઇલ નંબર 1 નું મન જે છે આને જોઈને ખુશ થાય છે, આને જોઈને મજા આવે છે, એ ઋણાનું બંધ છે. તો આપણે એને જેમ જેમ જુદા રહીને જોઈશું એમ એ ખલાસ થતા જશે એની જોડેના હિસાબો. આપણે એને સ્ટોપ કરવા નહીં જવાનું. ચારિત્ર મોહની જો આપણે સ્ટોપ કરવા જઈશું ને તેને દખલ કહેવાય. આ ડખો થયો પાછો. ચારિત્ર મોહની અંદર બિલકુલ ડખો નહીં કરવાનો. ચાંદીના વાસણમાં ખાતો હોય તો ખાવા દેવાની, મોહ છે જ નહીં. સરસ કપડા પહેરીને જતા હોય પહેરવા દેવાના, સરસ ઘરેણા પહેરતા હોય પહેરવા દેવાના. તમારે એને જાણવાનું છે. આખું જગત કાં તો બંધ કરવું કાં તો શરૂ કરવું, આ બેમાં જ પડેલા હોય છે. જે લોકો ઘરેણા ત્યાગ્યા, કપડા ત્યાગ્યા, સ્ત્રી ત્યાગી, ઘર-બાર ત્યાગ્યા તો મોક્ષ થઈ જાય એવું નથી. અજ્ઞાન ત્યાગે ત્યારે મોક્ષ થાય છે.
એટલે જ દાદા ભગવાને બહુ અદ્ભુત આ વિજ્ઞાન કર્યું ને કે તમે આ બધું છો રહ્યું. એમણે ના આપણા મોહની અંદર હાથ નાખ્યો, ના લોભની અંદર હાથ નાખ્યો, કશામાં નહીં. એમણે શું કર્યું? અજ્ઞાન કાઢી નાખ્યું. અજ્ઞાન જતું રહ્યું, માલિકી ભાવ જતો રહ્યો. એટલે એની માટે બધું ખરી પડશે. હવે સમજાય છે ને? આ બહુ આપણે મોટા ભાગે આપણને જેની જોડે ગમતું ફાવતું કે બધું જે થાય એને બંધ કરવા અથવા ઓછું કરવા, અથવા આપણને એમ થાય છે કે આવું થાય ને તો મને જ્ઞાન નથી રહેતું. એવું નથી. વાસ્તવમાં તમારી જાગૃતિ ઘટ વધ થાય છે, ઓછી વધતી થયા કરે છે. અને એના માટે તમારે આજ્ઞાને સ્થિર કરતું જવાનું છે. ફાઇલ જોવાની છે, એની અંદર શુદ્ધાત્મા જોવાના છે. એ જેમ જેમ સ્થિર થશો એમ આ ચારિત્ર મોહ બધો ઓછો થતો જશે. કોની જોડે બહુ ગમે છે એને જોઈને આપણે ખુશ થઈએ એટલે જ્ઞાન નથી, એવું નથી. એ તો એની જોડેના ઋણાનુબંધ છે. તો સમજાય ને? એ બહુ સરસ. આ બધી બહુ પ્રેક્ટિકલ વાતો છે. આ બધી ઘણીવાર આપણને શંકા થઈ જાય કે સારું આપણને તો જ્ઞાન રહેતું જ નથી, આ બધું જાણીએ છે પણ આ બધું બંધ થતું નથી. ખરેખર આ જ્ઞાન એ કશું બંધ કરવા માટે નથી, એને જાણવા માટે છે, સમજવા માટે આ જ્ઞાન છે. કશું બંધ કરવા માટે જ્ઞાન નથી. આ કે ચલો હવે મને કોઈને જોઈને મોહ ઉત્પન્ન ના થાય, કોઈને જોઈને હું ખુશ ના થાઉં, વસ્તુ જોઈને મને કશું થાય નહીં, એ જ્ઞાન નથી. એ તો ત્યાગી થયા કહેવાય, જ્ઞાની થયા ના કહેવાય. જ્ઞાન એટલે શું? એને જે બધું ઉત્પન્ન થાય, એને સોનાનું ગરણા સરસ જુએ તો એને ગમે પણ ખરા, પહેરે પણ ખરા, સરસ કપડાં પણ પહેરે, બધું કરે, પણ એ જાણે કે કોણ પહેરે છે અને હું કોણ છું. એ પોતાની જાગૃતિમાંથી બહાર આવે નહીં. એમાંથી પહેરનાર પહેરે અને હું એનો જાણનાર છું એવું રહે. એટલે એને શું થાય તો કે જ્યારે ઉતારવાના આવે ને તો એને કશી અસર ના થાય, કારણ કે એને પકડ્યા જ નથી. સાધુ હોય અને એને કહે કે ભાઈ આજે તને લગ્નના કપડાં પહેરાવીએ, બધા પેન્ટ શર્ટ ને કોટ ને બધું, તો શું થાય એનાથી? ના પાડે, રહેવાય નહીં. કેમ? તો કે એને પેલું સાદા કપડાને પકડેલા છે એટલે એ આને પકડી શકે નહીં. અને જ્યાં સુધી કશું પકડેલું છે ત્યાં સુધી અહંકાર હાજર છે. ભગવાને શું કહ્યું? અહંકાર જાય તો મોક્ષે જવાય, તો જ્ઞાન થાય આત્માનું. કોઈ પણ વસ્તુ, જેમ કોઈ માણસે રંગીન કપડા, ખાવા પીવાનું, ઘર બાર, પત્ની, ધંધો, પૈસા પકડેલા છે, એમ એમણે ઉપાશ્રય પકડેલો છે. એમના સાધુના કપડા, સાધુના વાસણો, સાધુના ગ્રંથો, એ બધું પકડેલું જ છે. પરંતુ એ ધર્મ માટે ઉપયોગી છે, પણ મોક્ષે જવા એ કામ નહીં લાગે. મોક્ષે જવા માટે તો અજ્ઞાન કાઢવું પડશે, વસ્તુઓ કાઢવાની જરૂર નથી. એટલે મહાત્માઓને પણ આ બહુ જ સમજવાની જરૂર છે કે આપણને હવે જે મોહ દેખાય છે શું છે અને એને મારે કેવી રીતે અંદર રહેવું. આ મોહના લીધે એવું નહીં માનવાનું કે મને જ્ઞાન નથી. કોઈ મહાત્માની પ્રકૃતિ એવી હોય કે જેને બિલકુલ અમુક વસ્તુ ખાવાની ના ગમતી હોય, કપડાં ના ગમતા હોય, તો શું એને જ્ઞાન વધારે છે? એવું આની જોડે કોઈ લેવા દેવા નથી. કપડાથી, વસ્તુઓથી જ્ઞાન ખબર નથી પડતી. એનો માલિકી ભાવ, એની જાગૃતિમાં શું છે કે આ નોય મારું, હું પહેરતો જ નથી. આ ઘરેણા પહેર્યા, કપડા પહેર્યા, જે કંઈ બધું પહેરે છે હું પહેરતો જ નથી, એવું જ્ઞાન અંદર છે જ. એનામાં કોઈ બંધન નથી. એને સમજાય ને?
આપણને એવું ખબર પડે કે આપણે આ વ્યક્તિ સાથે પકડ રાખીએ, મારી સાથે બેસ કે તું મારી સાથે બેઠો કેમ ના, કે તું મને ટાઈમ ના, એટલે આપણને ખબર પડે છે કે આપણે સાથે પકડ રાખીએ છીએ. એ સારું કહેવાય ને, આપણને ખબર પડે છે. પણ પકડ રાખીએ છૂટી નહીં જતી એનો કોઈ વાંધો નહીં ને, એવું મને જાણવું. ના, એનો વાંધો નહીં, પણ આપણે ધીમે ધીમે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે અહીં બેસવું અને ના બેસવું એ કોના હાથમાં છે, કે એના હાથમાં છે કે વ્યવસ્થિતના હાથમાં છે. અમે આજે એવું કે અંકિત છે ને એક વસ્તુ રિપેર કરતા હતો, તો મેં એને એવું કીધું કે પછી કરજે. એ કે મિસ્ટી ઉઠી જાય ને પછી રિપેર કેવી રીતના કરું, મિસ્ટી જોડે રહેવાનું ને. મેં કીધું મિસ્ટી સુઈ ગઈ છે તો તું મારી સાથે બેસ ને. તો મને એવું લાગ્યું કે એને મિસ્ટીનું વધારે અમે એટલે મારે એ મિસ્ટી બી મારે જ છોકરી છે, પણ મને એ સમય એવું થઈ ગયું કે અંકિતે મને ટાઈમ ના આપ્યો, અંકિતે મિસ્ટીને ટાઈમ આપ્યો. મને એવું લાગ્યું કે હું પોઝેસિવ થઈ ગઈ. હા, એટલે એ તો એ પોઝેસિવ એ ફાઇલ નંબર 1 માં છે. આ બધું જે છે એ ફાઇલ નંબર 1 માં છે. હવે તારે જાણ્યું એટલે તારે ફાઇલ નંબર 1 ને કહેવાનું તો હું તારી જોડે જ છું. વખતે એવું કહી દીધું કે મિસ્ટી એકલી ના પડવી જોઈએ, આલુ તો એકલી પડે તો ચાલે, આલુને ટાઈમ નહીં આપવાનો એવું એને કહી પણ દીધું. એટલે પછી મારા જેટલી મેં દુઃખ આપ્યું, મારી જડતાને કારણે મેં દુઃખ પણ આપ્યું, એવું મને થયું આ એક વખત. એટલે એ પેલી ભરેલી અણસમજણ છે ને, જો એ નીકળે ને બધી, હવે ધીમે ધીમે સમજાશે કે આપણી જોડે કોઈ બેસે અથવા ના બેસે કોના અધીન છે. આજ્ઞાની જાગૃતિ જેમ જેમ વધતી જશે ને એમાં બધું બદલાતું જશે. બધું આપણને જ્ઞાન છે પણ પેલું આજ્ઞાની જાગૃતિ ખસી જાય છે. આપણી જડતા બહુ અમુક લાગે આપણને અમુક વસ્તુમાં કે છૂટે ને આપણને ટોકી ના બેઠો મારી સાથે તો એ તો આપણને ખબર પડે કે વાંધો નહીં એનું કામ હતું, તો આપણો ઈગો એવો ને કે ના બેઠો એ મને પછી બહુ આપણું લાગે. બધાને એવું જ હોય 5 વર્ષ પછી એને બેસાડવો હોય પણ કોઈ બેસે નહીં ને. તો બધાને એવું હોય કે હવે બેસે. પહેલા 2 વર્ષ તો બહુ બેસતો હતો, બધું છોડી જ બેસતો હતો. હવે શું થયું? એટલે અહંકાર જે છે આખો એને પેલી જે હૂંફ એને જે આનંદ જે બધું આધાર લીધો છે ને એ હજુ જોઈએ છે. અને એ સમય વ્યવસ્થિત હિસાબો બદલાતા બધું બદલાય છે. આપણો હિસાબ બદલાય એમ બદલાતું રહે છે બધું. પેલી સમજણ રહેતી નથી ને એટલે અહંકાર પાછો માંગે. એટલે જેમ આજ્ઞાની સમજ આપણી ફાઇલને બરાબર ફિટ થતી જશે ને પછી ઓછું થતું જશે. સંભાવે નિકાલ કરો કહીએ, બેઠો છે એ સંભાવે નિકાલ ને જવાનું કે ત્યારે સંભાવે નિકાલ કે. સારું, બહુ સરસ વાત કરે, તું જઈ આય તું તારે. પેલું આજ્ઞા જાગૃતિ આવશે ને તો તરત થશે કે અહીં બેસવું કે ના બેસવું એના હાથમાં છે જ નહીં. હવે આપણે તો ઈચ્છા હોય કે બેસે, આપણે તો ઈચ્છા હોય મારી જોડે આ વાત કરે, મને ફલાણું પૂછે, મને ફલાણું આમ કરે તેમ. મન બધું કર્યા જ કરતું હોય. મનને અને અહંકારને જે બધા સુખો છે ને એ માનેલા સુખો જોઈતા આવે છે. કાલ્પનિક એની જુદી કલ્પનાઓ હોય બધી. આ બધું કન્વર્સેશન છે ને સત્સંગ ચાલુ થાય ને 5-10 મિનિટ પહેલા જ થયું તો એ મને સામેથી એવું પૂછ્યું કે આપણે આજે ટીવીમાં ચાલુ કરવું છે, આપણે ટીવીમાં કનેક્ટ કરી. મેં કેટલી ગુસ્સામાં હતી, મેં કીધું મારું લેપટોપ ચાલુ કરવું પડે, પેલા ચાલુ તો કરવાનું, સત્સંગમાં બેસવાનું તો કરવાનું. એ મને એવું પૂછતો હતો કે આપણે ટીવીમાં જોવું, પણ આપણો ગુસ્સો એ ટાઈમે એટલો બધો વધી જાય ને આપણને થઈ જાય ખબર પડી જ એ ટાઈમે તો હું સત્સંગમાં બેસવા માટે પણ ગુસ્સો કરી રહી છું. મારો સત્સંગમાં બેસવાનો બી શું મતલબ? એવું નહીં વિચારવાનું. તને ખોટું થયું એ જે અંદર સમજ પડી એ જ આ જ્ઞાન છે, એ જ આ સત્સંગનું ફળ છે.
સત્સંગના મને મેં એટલું બધું બોલે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે મારો ઇમ્પોર્ટન્સ નથી છતાં એને મને પાછું વળીને પૂછ્યું કે આપણે ટીવીમાં ચાલુ કરીએ કોનેક્ટ લેપટોપ કરતા તો મેં એને પૂછ્યું કે ના હું લેપટોપ ચાલુ કરું છું પહેલા લેપટોપ તો ચાલુ કરવાનું ને પછી પહેલા આપણને એવું થાય કે આપણી સ્ત્રી પ્રકૃતિ આમ કેવી ને કે આ લોકો ફરે તો આપણે ફરવા ના દઈએ ના ફરે ને ના ફરે પ્રકૃતિ એટલે જેમ જેમ તને તારી પ્રકૃતિ ઓળખાણ થતી જશે એમ બધું એ ખલાસ થતી જશે આખી પ્રકૃતિ આ તે ઓળખી આવી પૂરું કરવા માંગે ને આપણે ખેંચીને પાછું બીજો આગળનું બે ત્રણ વસ્તુ એડ કરીને તો એક બધું અંદર નોંધ રાખી હોય એને જરૂર પડે બધા કોટેશન અંદર મૂકીએ કે જો ફલાણા દિવસે આવું આમ આવું એટલે આ પ્રકૃતિ આખી પ્રકૃતિ છે આ સ્ત્રી પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ એમાં સ્ત્રી પ્રકૃતિ એટલે પોતાનું ધાર્યું પોતાનું નોંધ આ બધી એમાંથી ધીમે ધીમે જાગૃતિ વધતા પહેલા તો ખબર પડે અને ખબર પડ્યા પછી એનું પ્રતિક્રમણ થાય ફરી એમાં જાગૃતિ ફરી દ્રઢ નિશ્ચય થાય ફરી આજ્ઞાનું ગોઠવણી એમ કરતા 5 વાર 10 વાર 25 વાર થાય પછી જ થાય આજે તમે જે સાંભળો છો એ તમારી સમજમાં ફિટ થાય છે વર્તનમાં નહીં આવે આપણે બધા એવું માનીએ કે આજે હું સાંભળું એટલે કાલે મારા વર્તનમાં આવું જ જોઈએ એવું ના બને કોઈ દિવસ સમજમાં આવે અને એ સમજણ જેમ તમે 15 જણ કે 10 જણ સાંભળતા હોય તો 10 જણા જુદી રીતે સમજી રહ્યા છો જેની સમજમાં એકદમ પાક્કું અને દ્રઢ નિશ્ચયથી અંદર બેઠું એનું એ વર્ક વધારે શરૂ થઈ જાય જલ્દી એકને સાંભળવા માટે સરસ લાગ્યું મનને ગમ્યું સાંભળ્યું એનું વાર લાગશે એટલે જેની સાંભળતી વખતે જ થાય કે ઓ મારી પ્રકૃતિમાં આ ભૂલો છે અને એના માટેની આ વાત છે તો એ સમજણ તરત કામ કરતી થઈ ગઈ જે સત્સંગથી આપણને આપણી પ્રકૃતિની ભૂલો દેખાતી થઈ કે તરત એ સત્સંગ કામ શરૂ થઈ ગયું ખ્યાલ છે એટલે તમારું વર્તન એકદમ બદલાશે નહીં પહેલા તો વર્તન ભૂલવાળું છે એવી સમજમાં આવશે મારું જે વર્તન છે એ ભૂલવાળું છે એવું સમજ તમને ફિટ થઈ પહેલી પછી એનું પ્રતિક્રમણ થાય આવું ના હોવું જોઈએ એવી શક્તિ મંગાય એ દાદા ભગવાન એ વખતે મારે કેવી આજ્ઞા પાડવી જોઈએ એવું ગોઠવણી કરવી જોઈએ એ બધું શીખાય અને પછી એ તમારા વર્તન રૂપે આવે બીજું આપણે આજે જ સાંભળ્યું અને તરત જ આપણે એને વર્તનમાં જોવા જઈએ છીએ ત્યાં આપણને ભૂલ થાય છે હું આટલા દિવસ સત્સંગ બધું સાંભળું છું બધું આમ કરું છું આટલું બધું આમ કરું મારું વર્તન તો આવું જ બોલાઈ જાય છે આવું જ થઈ જાય છે તો એને સત્સંગને કોઈ લેવા દેવા નથી સત્સંગ એ ભૂલો છે એને ભૂલ તરીકે સમજાવે છે અંદર ભૂલ બંધ કરતું નથી ભૂલ બંધ ક્યારે થશે તો કે પૂરેપૂરી જાગૃતિ આવશે ને ત્યારે પછી બંધ થઈ જશે જેમ પેલો છોકરો દીવાને અડધો બંધ કેવો થઈ જાય પછી ક્યારે પૂરેપૂરું એનું જ્ઞાન થાય ત્યારે એટલે પૂરતું જ્યારે આપણને એવું થાય ત્યારે એવું વિચારવું જોઈએ કે મારે હજુ સત્સંગની બહુ જ જરૂર છે એવું નહીં વિચારવાનું કે હવે આટલું સાંભળીએ તો કશું થતું નથી તો સાંભળીને શું કરવાનું અરે હજુ વધારે સાંભળવાનું છે સમજવાનું છે મારે જાતે ના એવું નહીં કે સાંભળીને શું કર મને એવું થયું કે સત્સંગમાં બેસું છું તોય આટલો ગુસ્સો કરીને બેસું છું તો હું મને કેમ આવું થયું કેવું થયું સત્સંગમાં મને પૂછે છે કે સત્સંગમાં હું પાડું આવી રીતે જોડતી એક ટાઈમે પાછું ચાલુ કરું લેપટોપ નામ અંદર એડ કરી દેજો અને હું પાડી બને સત્સંગ કરવાની નથી અમે લોકો તો દાદા ભગવાનની હાજરીમાં લડતા હતા તમે લોકો તો મારી હાજરી નથી કરતા ને તમે તો ઘરે કરો છો અમે તો દાદા ભગવાનની હાજરીમાં બધા આમ લડતા હોઈએ એકબીજા ખેંચ ચાલતી આ ચાલતું બધું જાત
દાદા જોયા જ કરે બેઠા બેઠા. તો હવે દાદા ભગવાન કે તમને જ્ઞાન છે જ અંદર. આ જે બધું કરો છો ને એ કેવું બધી પ્રકૃતિ ઘસાતી 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 ખલાસ થવાની છે. તમારી સમજણ અંદર પાક્કી થવી જોઈએ. બસ તમારું કામ શું કરવાનું છે? સમજમાં પાક્કું. ભૂલ એકના બદલે 100 દેખાતી થઈ તો તમારી જાગૃતિ વધી. ભૂલ બંધ જ થઈ પણ 100 દેખાતી થઈ તમને, એનો મતલબ તમારી જાગૃતિ વધી, તમારું સત્સંગ વર્ક કરી રહ્યો છે અંદર. સમજાય ને? ભૂલો દેખાતી થઈ એ જ બતાવે છે કે આપણે જ્ઞાનની અંદર પ્રગતિ કરી રહ્યા છીએ. પછી ભૂલો બંધ થવાનું પછી આવશે એની માટે. એ સ્ટેપ પછી છે. જો સમજાય ને? એટલે ગુસ્સો થાય, બોલી જવાય, આ તે એ બધું થાય ને જોડે જોડે પ્રતિક્રમણ થાય. ફરી ક્યાં આજ્ઞા ચૂકીએ છીએ, ક્યાં ધીરજ રાખવાની છે, આપણે આપણી ફાઇલ જોડે વાત કરવાની છે, એમ કરતા 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 ગોઠવણી થશે આ બધી. તમે હમણાં જે કીધું ને કે આપણે આ સાંભળીએ વર્તનમાં આવતા વાર લાગે, આપણને સમજણ થાય. તો હું જયારે ખંભાત હતી ને ત્યારે મારી મમ્મી છે ને તમને અમુક પ્રશ્ન પૂછ્યા અને પછી એવું કશું મારી સાથે ઇન્સિડન્ટ બને ને તો હું એના સામે આમ રેડી જ હોવા. અશોક કાકા ત્યારે તો કીધું તને આવું કર્યું. મને અત્યારે ખબર પડી તમે કીધું ને કે વર્તનમાં આવતા વાર એનું બી એને એ પૂછે છે એની ભૂલ દેખાય છે એવું મને ના સમજણ પડે. પણ મને કહે કે આ પૂછ્યું તો પાછી ભૂલ કરી પણ એ તરત ના ભૂલ થાય. હું એને ત્યારે ખંભાત હતી તેવો જવાબ આપી દીધો. અશોક કાકા પૂછ્યું તો ખરું, તને અશોક કાકા સમજે તો પાછું એનું તો પૂછવાનો શું મતલબ? હું એને એવું કહે બધાને મોટા ભાગના લોકોને, અમારા લોકોને પણ આવું થતું હતું. એમ સમજતા સમજતા દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે, જે સમજ છે, એમની કહેવાની જે અંદર આશય છે એ પછી ફિટ થતો જાય છે. ઓહો, દાદા ભગવાન આવું આને જ્ઞાન કહેવા માંગે છે. ભૂલ દેખાવી એનું નામ જ જ્ઞાન, ભૂલ બંધ થવી એનું જ્ઞાન નથી. એ તો અહંકારી લોકો બંધ કરી શકે છે. કોઈ માણસ અમુક જગ્યાએ એવી હોય ત્યાં બિલકુલ કશું ગુસ્સો કાઢે નહીં, બોલે નહીં, તો શું એને જ્ઞાન છે? કે ના, જ્ઞાન નથી. એ તો એ બોલવું ના બોલવું, ગુસ્સે થવું ના થવું એ જ્ઞાન નથી. એની સમજણમાં શું છે અંદર? પોતે પોતાની ભૂલ દેખાઈ એને દાદા ભગવાન જ્ઞાન કહે છે. જ્ઞાન એટલે પ્રકાશ આખો. તમને ફાઇલ નંબર 1 ની પ્રકૃતિ આખી જેવી છે તેવી, મન કેવું છે, બુદ્ધિ કેવી છે, પોતાની અંદરની મોહની ગ્રંથિઓ કેવી છે, કપટ શું કરે છે, એનો લોભ શું કામ કરે છે, તમે જાણ થઈ એટલે તમે મુક્ત થઈ ગયા ત્યાંથી. એનું નામ જ જ્ઞાન કહેવાય. તમને જાણ થવી જોઈએ. આપણા રૂમની અંદર લાઇટ થાય, એ લાઇટ એવી હોવી જોઈએ કે નાનામાં નાની વસ્તુ તમને ખબર પડવી. પ્રકાશનું કામ શું છે? તો તમને ખબર પડવી. નાનામાં નાની વસ્તુ પડેલી તમને ખબર પડી, એને જ ભગવાન જ્ઞાન કહે છે, એને જ જાગૃતિ કહે છે. એને કાઢી નાખવું અથવા એ બંધ થઈ જવું એ જ્ઞાન નથી. એ તો એની મેળે પ્રક્રિયા છે. આ તો જાગૃતિ જેવી ઊભી થઈ એટલે શું રાખવું અને શું કાઢવું એ એની મેળે જ ચાલશે. પછી એની મેળે જ કરશે અંદર કામ બધું. આપણે તો જેવી ભૂલ થાય ખબર પડવી જોઈએ, નાનામાં નાની બધી ભૂલો ખબર પડવી જોઈએ, મનની ભૂલો ખબર પડવી જોઈએ, અને ત્યાં પ્રતિક્રમણો, પોતાની ગ્રંથિઓ દેખાય ને એમાંથી બહાર નીકળવાની સમજ અંદર ફિટ કરતું જવાનું. એમ કરતા કરતા એમાંથી બહાર આવી જઈશું. સરસ, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આ બધી. રોજબરોજના જીવનમાં જ્ઞાન લીધા પછી પણ ઘણી બધા વ્યક્તિઓ સાથે આવું બધું બન્યા કરતું હોય. તમે કોઈ પ્રોફેશનમાં હોય તો કોઈને લડવાનું આવે, ઘરમાં કોઈ વસ્તુઓ એવી હોય, બાળકો સાથે બોલવાનું આવે, હસબન્ડ વાઈફ સાથે કંઈક બોલવાનું આવે. આ બધા જે વ્યવહારો છે
એ વ્યવહારની અંદર આપણને જે વર્તન થાય છે એની અંદર આપણને એવું થાય કે મને તો જ્ઞાન રહેતું જ નથી, એટલે જ્ઞાન ઉપર તમને શંકા પડે છે. દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ આપણે આપણા વર્તનમાં અથવા તો આપણા મહાત્માઓના વર્તનમાં આપણે જોવાનું નથી. આપણે ઘણીવાર આપણે તો જોઈએ, પણ આપણે પાછા મહાત્માઓની અંદર જોઈએ, આપતા પુત્રોની અંદર જોઈએ, બધા જાત જાત અહંકારને શું છે તો કે આ જે બોલે છે એમનામાં છે. એ શેમાં જુએ છે તો કે બહાર વર્તનમાં જુએ છે. અને વર્તનમાં તો જ્ઞાની સિવાય કોઈનામાં ના હોય. કારણ કે જ્ઞાનીને જે જ્ઞાન છે એ પ્રગટ થયેલું છે કુદરતી રીતે, અને આપણને બધાને જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. આપણે બધો માલ જે લાયા છે એ બધો એમનો અકબંધ પડ્યો છે અને જ્ઞાન થયેલું છે. એટલે આ બધું ખાલી થઈ જ રહ્યું છે. એટલે બધો ખરાબ માલ નીકળ્યા જ કરતો હોય બહાર તો, પણ અંદર બધો સરસ. પણ અંદર સરસ છે એવું ક્યારે કહેવાય તો કે પેલું ભરેલા માલની ભૂલ એને સ્વીકાર થવી જોઈએ કે આ ભૂલ જ છે. પછી કહે કે ના ના મારો તો ભરેલો માલ છે, એ એવો શબ્દ ત્યાં પોતે બોલે તો પાછી એની જાગૃતિ ઓછી થાય. ત્યાં એને બોલવાનું શું તો કે હા મારી ભૂલ છે, આ ના હોવું ઘટે. એટલે ભૂલ એવું જાણ્યું અને ભૂલને પાછી સ્વીકારી તો ભૂલ ખલાસ થવા મળે. બહુ 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 સુંદર અને બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આ બધી. સરસ વાત છે, સમજ્યું ને? બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. બોલો. હા, જય સચ્ચિદાનંદ. આપણે જે છોકરાઓ માટે જે પ્રાર્થના તો એ આપણે એક ચારિત્રમોમાં આવે. એ બધું ચારિત્રમો. આપણે આ સત્સંગમાં બેઠા છીએ એ ચારિત્રમો. આપણે પ્રાર્થનાઓ કરીએ એ ચારિત્રમો. તે જેની જોડે હિસાબ હોય એની જોડે જ થાય, પાછા એટલું જ થાય. આપણે જેનો જેનો હિસાબ હોય એના માટે જ પ્રાર્થના થાય, એવા સંજોગ મળે, આપણે એવું હૃદયમાં ઉત્પન્ન થાય, બધું એ બધું પેલું વ્યવસ્થિત શક્તિના આધીન પાછું હોય. પણ એ બધો ચારિત્રમો એટલે ખલાસ થઈ રહ્યો છે. આપણી ફાઇલ નંબર 1 પ્રાર્થના કરે અને આપણે શુદ્ધાત્મા રૂપે જોયા કરવાની છે. એટલે ચારિત્રમો જ છે એ પણ. ધીમે 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 એ પણ ખલાસ થતો જાય. આ સત્સંગ કરવો એ ચારિત્રમો, એને ખલાસ કરવાનો, નિકાલ કરવાનો છે. એટલે દાદા ભગવાન કહ્યું તમારે કોઈને સમજાવવાનું નથી, તમારે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. તમારે જો તમે સમજાવવામાં પડ્યા તો તમારી આજ્ઞાની જાગૃતિ ખલાસ થઈ જશે. તમારે તમારી આજ્ઞાની અંદર રહી અને આ પણ તમારે નિકાલ કરવાનો છે. આ ચારિત્રમો છે, એનો પણ નિકાલ કરવાનો. અને જેમ જેમ એનો સંભાવે નિકાલ થતો જ જશે આજ્ઞાની અંદર રહીને, શુદ્ધાત્માની જાગૃતિમાં રહીને, એમ આપણે વિતરાગતા તરફ જતા જઈશું, વિતરાગ દશા ઉપર આવતા જઈશું. એટલે કોઈના માટે પ્રાર્થના કરવી, વિધિ કરવી, સત્સંગ કરવો, આ બધું ચારિત્રમો છે.
સમજાયું ને? પૂછજો, બીજી વાતો પૂછવી હોય પૂછજો જરૂર. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, ચારિત્ર મોહ એટલે શું પણ? વર્તન મોહ, ડિસ્ચાર્જ મોહ બધો. આપણે કપડા પહેરીએ, ખાઈએ પીએ, વાળ ઓળીએ, કામ ધંધો કરીએ, લગ્નમાં જઈએ, મરણમાં જઈએ, બધું સવારથી ઉઠીને બધું જે કંઈ બધું કરી રહ્યા છે બધું શું છે? ચારિત્ર મોહ, વર્તન મોહ. સરસ તૈયાર થઈએ, ખાઈએ પીએ, સરસ કપડા પહેરીએ, બધું ચારિત્ર મોહ. હા, સત્સંગ કરીએ એ બધો ડિસ્ચાર્જ મોહ. બહુ ગમવું ના ગમવું બધું ચારિત્ર મોહ. જેટલો આપણે અંદર ભરીને લાયેલા હોય બધું ખાલી થઈ રહ્યું છે હવે. આપણે આજ્ઞાની જાગૃતિમાં રહ્યા એટલે ચારિત્ર મોહ એની મેળે ખલાસ થતો જ જશે. આપણે ભરીને લાયેલા છે આ બધું. તો આ આચરણ વિધિ કરીએ, પછી બધું ચારિત્ર મોહ છે. તો એની અંદર તો મેન એવું થાય ને તો પછી જાગૃતિ જ મેન છે. ના, એટલે આપણે જે બોલીએ છીએ એ બધો ચારિત્ર મોહ. બોલતી વખતે જે ઉપયોગ રહ્યો, આપણે ચરણ વિધિ બોલ્યા, નમસ્કાર વિધિ બોલ્યા, આ બધું જે કંઈ બોલીએ છીએ અત્યારે, સત્સંગ બોલીએ છીએ, આ બધું બહાર જે દેખાય છે આપણને આંખેથી કાનેથી જે સંભળાય છે એ બધું ચારિત્ર મોહ. અને એ ચારિત્ર મોહ નીકળતી વખતે આપણો જે ઉપયોગ છે અંદર, આપણી જે જાગૃતિ છે એ આપણું જ્ઞાન છે. એટલે આ જે ચારિત્ર મોહ એ કેવો છે તો કે આપણી જાગૃતિને વધારનારો ચારિત્ર મોહ છે. અને જે પેલો સંસારનો ચારિત્ર મોહ લાયો હોય એ એની જાગૃતિને વધારે નહીં. ખ્યાલ આવ્યો? પણ છે તો બંને ચારિત્ર મોહ. બહાર જે આંખથી દેખાય, કાનેથી સંભળાય, આ બધું બહાર આપણને ભેગા થયેલા બધું અનુભવાય છે, બધું ચારિત્ર મોહ છે. ડિસ્ચાર્જ થતો મોહ. ફાઇલ નંબર 1 ને જે બધું મનની અંદર અનુભવાય છે, બધી લાગણીઓ ઉત્પન્ન થાય, બધું કોઈના પ્રત્યે સારું થાય, ના બરાબર થાય, કોકનું વધારે થાય, ઓછું થાય, એ જેની જોડે જેવો ઋણાનુબંધ છે એવો એનો મોહ નીકળે છે એમાંથી. અને તે પાછો બદલાતો રહે. પાછો કોક વાર વધારે હોય, કોક વાર ઓછો થાય, પાછો વધે ઘટે બધું. હવે તમને રાગ રહ્યો નહીં. આ દેખાય છે બધો મોહ છે. હવે તે કેવો પણ ચારિત્ર મોહ, ખલાસ થતો મોહ. તમને રાગ રહ્યો નહીં. હવે રાગ કોને કહેવાય તો કે હું જ મયુરીબેન છું એવું રહે તેને રાગ કયો છે. એ તો હવે રહ્યું નહીં આપણને. એ તો રહ્યું જ નહીં આપણને. હવે તો ફાઇલ નંબર 1 ચરણ વિધિ કરે ને હું શુદ્ધાત્મા છું એટલે આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે રાગ જતો રહ્યો અને દ્વેષ પણ જતો રહ્યો. અજ્ઞાન ગયું એટલે એના ઉપર જે રાગ દ્વેષ હતા એ જતા રહ્યા. હવે જે રહ્યું એ શું રહ્યું તો કે ચારિત્ર મોહ. મનને ગમતું ના ગમતું
કોઈ એકદમ સરસ ડિઝાઇનવાળા કપની અંદર ચા આપે તો આપણને ગમે એકદમ, બહુ સરસ આપે, મજા આવી ગઈ પીવાની એમાં. એવું થયું એ શું છે તો કે આ ચારિત્ર મોહ છે. આ જે ગમ્યું એ મનને ગમ્યું એ આપણે જાણ્યું એને ચારિત્ર મોહ છે. પિતા હોય ને કોઈક આઈને લઈ જાય કે ના ભાઈ આ કપ તમારો ન આ તો અમને હાલવાનો જ, રવા દો હમણાં તમે, તો આપણે તરત વ્યવસ્થિત છે. એટલે એ ચારિત્ર મોહ આપણી જાગૃતિને નુકસાન ના કરે. આપણે જેવું વ્યવસ્થિત મૂક્યું કે આપણને દ્વેષ ઉત્પન્ન કરે જ નહીં. એટલે આ બધો ચારિત્ર મોહ છે. એનાથી આપણા જ્ઞાનને એ બાધક નથી, આપણી જાગૃતિને ઓછી કરી દે. કોઈ વાર આપણી જે શુદ્ધાત્માની 5 આજ્ઞાની જાગૃતિ છે એમાં ઘટવધ કરી દે ચારિત્ર મોહ. પણ જેમ જેમ આજ્ઞા બરાબર પાક્કી થતી ગઈ, જેમ આપણે દાળ ચોખા મૂક્યા હોય કુકરમાં અને એ મૂકતા મૂકતા જેમ સીજે ને પછી એ કૂદતા બંધ થઈ જાય ને અંદર સીજે, જેવા આમ પોચા પડવા માંડે અને સીજવામાં આવે પછી થાય આમ જે ઉછળતા હોય બંધ થઈ જાય ને, એવું આજ્ઞાથી જેમ જેમ થતું જશે ને એમ પેલો ચોખા બધા ઉછળતા બંધ થતા થતા સ્થિર થઈ જશે. આજ્ઞાથી સીજવી જોઈએ, સમજાયું ને? એટલે ચારિત્ર મોહ એટલે બધો દેખાતો વર્તન મોહ જે બધો છે બધો ચારિત્ર મોહ છે. કોકને દાઢી રાખવાની ગમે એ ચારિત્ર મોહ, કોકને રાખવાની ના ગમે એ ચારિત્ર મોહ. બધી જાતનો ચારિત્ર મોહ, જાત જાતનો. કોઈને વાળની સ્ટાઇલ જુદી, કપડાની સ્ટાઇલ જુદી, બધું જાત જાતનું. કોક કે મારે તો આવો જ ફોન જોઈએ એ ચારિત્ર મોહ, કોઈ કે ભાઈ મને તો ફોન બિલકુલ ફાવે જ નહીં એ ચારિત્ર મોહ. કોક કહે ને કે મને તો સાદું ખાવાનું આપે, દૂધ રોટલી તોય ગમે જ, પેલો કે ભાઈ આપણને તો ફાવે જ નહીં. આ બધું ચારિત્ર મોહ એટલે શું? તો પ્રકૃતિમાં ભરેલો મોહ છે. એટલે દાદા ભગવાન શું કર્યું તો કે મેં જે જ્ઞાન આપ્યું એનાથી આખો દર્શન મોહ જતો રહ્યો, અને હવે જે આજ્ઞા આપી છે એનાથી આખો ચારિત્ર મોહ ખલાસ થશે. એટલે 2 વસ્તુ આપી છે એમને, જ્ઞાન અને આજ્ઞા. જ્ઞાન અને આજ્ઞા. આજ્ઞા કેમ આપી તો કે આ ચારિત્ર મોહ બાકી રહ્યો એનો નિકાલ કરવાનો છે હવે, એટલે આજ્ઞા આપી. નહીં તો આજ્ઞાની જરૂર જ ના રહે તેમને. તો કે આજ્ઞા એટલે જ આપી કે આ બધો ચારિત્ર મોહ બધો એમનો અકબંધ રહ્યો છે, ખાલી થયેલો નથી. અને એ ખાલી કરવા માટે આપણને આ 5 આજ્ઞા આપી કે તમે શુદ્ધાત્મા જુઓ, વ્યવસ્થિત સમજો, આત્મભાવે નિકાલમાં આવો. એનાથી શું થાય તો કે આ બધો ચારિત્ર મોહનો નિકાલ થઈ જાય, ખાલી થઈ જશે. અને જેમ જેમ એટલે વિતરાગતાનું દશા આખી આવીને ઊભી રહેશે. પછી સમજાયું ને? મહાત્માઓ નવરાત્રી આવે, દિવાળી આવે, સરસ કપડાં પહેરીને બેઠા હોય, ખાતા પીતા હોય, મીઠાઈઓ સરસ, બધું આ બધું ચારિત્ર મોહ છે. આપણે ત્યાં કંઈક જ્ઞાન લીધું તો આટલો બધો મોહ છે? એ મોહ નથી, ચારિત્ર મોહ છે. દાદા ભગવાને સરસ ટોપી, કોટ, એમના બૂટ એ ચકચકિત પહેરીને જતા હોય, લોકો જુએ તો હો જ્ઞાની, અને આટલા બધા હાથમાં તો ડાયમંડની વીંટી પહેરી જ કે છે. એમનો મોહ તો ગયો નથી. તો કે ના, આપણે મહાવીર ભગવાનને પૂછીએ કે આમનામાં મોહ છે તો મહાવીર ભગવાન કે બિલકુલ મોહ નથી એમનામાં. તો આ વીંટી પહેરી છે ડાયમંડની તોય મોહ નથી એમનામાં. તો કે કેવી રીતે ખબર પડે? તો કે એમણે પહેરી છે ખરી, પણ એમને યાદ નથી કે આ મેં પહેરી છે. મૂર્છા નથી એમની. મોહ કોને કહેવાય
કે જેને મૂર્છા ઉત્પન્ન થાય એને યાદ રહે. મૂર્છા એટલે ભાન ભૂલી જાય, એમાં પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જાય, મૂર્છા કહેવાય. તો જ્ઞાની બધું પહેરતા હોય, વીંટી પહેરે, બૂટ પહેરે, કોટ પહેરે, કપડા સરસ, લગ્નમાં જાય તો એવા હોય, બધું હોય એમનામાં, પણ એમને મૂર્છા ના હોય, પોતાનું સ્વરૂપનું ભાન ભૂલેલા ના હોય. એટલે ભગવાન શું જુએ છે? તો કે મૂર્છા હોય ત્યાં મોહ કહેવાય. એને વસ્તુ પહેરી છે માટે મોહ છે એવું નહીં. જગત શું સમજે છે? તો કે આ ડાયમંડની વસ્તુ પહેરી, કપડા સરસ સરસ પહેર્યા, એને મોહ કહે છે, વસ્તુને મોહ કહે છે. જ્યારે ભગવાન એની મૂર્છાને મોહ કહે છે. સમજાયું ને? એટલે મહાત્માઓની આખી મૂર્છા જતી રહી છે, બાકી બધું રહ્યું એ ચારિત્ર મોહ રહ્યો છે. ધીમે 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 ખાલી થઈ જ રહ્યો છે હવે. બરાબર. ને અશોકભાઈ, દર્શન મોહ એટલે શું? દર્શન મોહ એટલે હું જ મયુરી છું એવું જે માનતા હતા આપણે, રોંગ બિલીફ, એ દર્શન મોહ હતો. દર્શન એટલે આપણી બિલીફની અંદર આપણે જે છે એ નથી આપણને, એના બદલે બીજું જે નહોતા એને આપણે માનેલું, એટલે એને દર્શન મોહ કહેવાય છે. આ મન મારું છે, આ વાણી મારી છે, એ બધો દર્શન મોહ. અને દર્શન મોહ એ જ અજ્ઞાનતા, અને એના કારણે નવા કર્મના બીજ પડે છે દર્શન મોહથી. દર્શન મોહ એટલે અજ્ઞાન મોહ. જાગૃતિ ની રહી ત્યારે ને અશોકભાઈ? ના, આપણે તો દર્શન મોહ જ ઉડી ગયો. હવે જાગૃતિ રે ના રે, જાગૃતિ ઓછી વધતી થાય પણ દર્શન મોહ ઉત્પન્ન થાય જ નહીં. જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી જ આ દર્શન મોહ હતો. હવે કોઈક વાર આપણે કશું કામ કરવામાં, કોઈ જગ્યાએ ખાવા પીવામાં, ફરવામાં, કોઈની સાથે વાતોમાં, કશું જોવામાં, આપણે થોડોક સમય પૂરતું હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ બંધ થઈ જાય, ભૂલી જઈએ, તો એ જાગૃતિ પ્રતીતિમાં જાય છે. લક્ષમાંથી શેમાં જાય? પ્રતીતિમાં જાય છે. અંદર એની અંદર પડેલી હોય. જેમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે હું મયુરી છીએ કઈ ભૂલી નથી જતા ને આપણે? એ તો એની અંદર રહે જ. તો પણ કામ કરતી વખતે એનું જે ચિત્ત છે એ પેલા કામની અંદર આવી જાય. થોડીક વાર જેવું કામ પૂરું થાય ને એટલે પાછું પેલું આવી જાય છે એની મેળે. એવું હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિમાં જતું રહે, લક્ષમાંથી પ્રતીતિમાં જાય. જેવી કોઈ ફાઇલ આવે, કશું કામમાં પડ્યા, કશું વાંચવામાં, કશું શીખવામાં, આપણા કોઈ જોબ હોય તો એના કામમાં, રસોઈના કામમાં, ધંધા ઉપર, કોઈ જોડે વાતોમાં, એ વખતે શું થાય છે? તો કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ પ્રતીતિમાં જતું રહે છે, બંધ નથી થતું, પેલા પ્રતીતિની અંદર જતું રહે. એટલે જેવું પેલું કામ પૂરું થાય ને એટલે એની મેળે પાછું આવે. પાછું જે જાગૃતિ એની મેળે પાછી આવે છે એ પ્રતીતિના કારણે. ખ્યાલ આવ્યો? એટલે આ શુદ્ધાત્માનું આપણને જે જાગૃતિ છે, લક્ષ છે, જતું નથી, પ્રતીતિમાં રહે છે. જેવી ફાઇલ પૂરી થશે એટલે એની મેળે જ આવી જશે. એટલે હવે ક્યારેય આપણને દર્શન મોહ ઉત્પન્ન થાય જ નહીં. જાગૃતિ ઓછી વધતી થાય પણ દર્શન મોહ ઉત્પન્ન ના થાય.
સમજાયું? સમજાયો છે. દર્શન મોહ બિલકુલ કાઢી નાખ્યો, એકવાર ઉત્પન્ન થાય જ નહીં. હવે જેમ જેમ આ ચારિત્ર મોહ ખલાસ થતા જશે ચારિત્ર મોહને આપણે જુદા રહીને જોઈશું, જાણીશું, જ્ઞાતા દ્રષ્ટા જેમ રહેતા જઈશું એમ ખાલી થઈ જશે. સમજાયું ને? પૂછજો, હજુ 2-5 મિનિટ છે આપણી સાથે. બહુ જ આ વિજ્ઞાનની આપણે વૈજ્ઞાનિક રીતે આપણી સમજમાં ફિટ લઈશું તો આપણને એટલો બધો અહોભાવ થશે કે ઓહો, દાદા ભગવાન આપણને શું કરી આપ્યું છે, અંદર આપણને કેવું જ્ઞાન આપ્યું છે, કેવું અદ્ભુત દશા આપણી અંદર મૂકી છે એમણે. એટલે દાદા ભગવાન પ્રત્યે એટલો બધો અહોભાવ ઉત્પન્ન થશે કે ઓહો, ગજબનું કામ કરી આપ્યું આપણને. તો આ એટલી બધી અદ્ભુત આપણને દશામાં મૂક્યા છે, આત્મજ્ઞાનની દશામાં. એ દાદા ભગવાનની કૃપા થકી આપણે મુકાયા છે. એટલે જેમ જેમ આ વિજ્ઞાન આપણને આપણી સમજમાં ફિટ થતું જશે એમ ખબર પડશે કે ઓહો, દાદા ભગવાને ખૂબ અદ્ભુત કામ કર્યું છે આપણી અંદર. આ તો આપણે પોતે જ શું પામ્યા છે એ ખબર નથી આપણને. જેમ જેમ આપણને ખબર પડશે કે ઓહો, મારે મોહ કાઢવાનો નથી, નીકળી જ રહ્યો છે. હવે તો આ મોહ કાઢવા તો પાછું અજ્ઞાન ઊભું કરવું પડે. હવે આ બધી ગ્રંથિઓ ફાઇલ નંબર 1 માં ગઈ અને એને તમારે તમારી આજ્ઞા થકી એને જોવાની, જાણવાની છે. એની અંદર જાગૃતિ લાવવાની જરૂર છે. બસ સમજાય ને? હવે કાઢવા પ્રયત્ન કરવાનો નહીં. આમાં બધું મોટા ભાગના આપણે ક્યારે આ નીકળી જશે, ક્યારે આવું થશે, બહાર એ બહાર કરવાનું નથી, અંદર સમજમાં ફિટ કરવાનું છે. બહાર તો જેમ માલ ખાલી થશે, ફાઇલો આવતી જશે, સંભાવે નિકાલ થતા જશે, એમ કરતા કરતા બહાર એનું મેળ આવી જશે. એટલે બહુ અદ્ભુત ગુણો આપણી અંદર આજ્ઞાએ કરીને ઉત્પન્ન થાય છે કે જે ચોથા આરાને લાયક થઈ જઈએ છીએ આપણે. આપણી અંદર નવા કર્મો બંધાતા બંધ થયા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થયું, પ્રતિક્રમણો શરૂ થયા, કોઈને દુઃખ ના થાય એવા ભાવ અંદર આવી ગયા. મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હો, આવા બધા જે ભાવ અંદર મૂક્યા આપણે, એ શું છે તો કે આપણે આ ચોથા આરાને લાયક અંદર બનતા ગયા. એટલે ઘણી વાર થાય ને કે આ જગતના લોકો જોડે આપણને બહુ ફાવે નહીં. લોકો એટલા હોશિયાર હોય, લોકો આમ કરતા, કારણ કે એ લોકોને 5મા આરાના બધા ગુણો છે અને તમારે હવે ચોથા આરાને લાયક બનવું છે. એટલે તમારે સંભાવે નિકાલમાં આવવું છે. કારણ કે તમે એવા ચોથા આરાને લાયક ગુણ ઉત્પન્ન થશે એટલે પેલું ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર આપણને ત્યાં ખેંચી લેશે. આપણે જવાનું નથી ત્યાં, એ ખેંચી લેશે. જવાની ઈચ્છા તો બધા બહુ લોકો રાખે છે, સાધુ, સાધ્વી, જૈન લોકો, બધાની એવી ઈચ્છા છે કે તીર્થંકર પાસે જઈએ. એમ જવાય નહીં. એ તો એ ક્ષેત્રના ગુણો ઉત્પન્ન થાય ત્યારે એ ક્ષેત્ર આપણને ખેંચે ત્યાં. અને ત્યાં આગળ સિમંદર સ્વામી પાસે બેઠેલા હોય, એની અંદર જો 5મા આરાને લાયક ગુણો ઉત્પન્ન થાય ને, એ અહીંયા ખેંચાઈ આવે પાછો. સમજાયું ને?